એક પ્રશ્ન પૂછીને પ્રભુએ સૂત્રકૃતાંક સૂત્રની શરૂઆત કરી છે. 11 અંગમાં બીજું આગમ છે સૂત્રકૃતાંક, અને એની શરૂઆતમાં પ્રભુએ એક પ્રશ્ન પૂછ્યો છે કે તમે લોકો ખરેખર તમારી જાતને ઓળખો છો? એ કહે છે કે આજે જે અલગ અલગ ધર્મના લોકો છે, વાદીઓ છે, એ બધા એની મહેનત કરી રહ્યા છે કે લોકોને આપણે મુક્તિની ઈચ્છા જગાડીએ, લોકોને બંધનમાંથી છૂટવા માટે પ્રેરણા કરીએ, પણ કે લોકો બરાબર નથી કરી રહ્યા કદાચ. કેમ કે મુક્તિની પ્રેરણા, બંધનમાંથી છૂટવાની પ્રેરણા એ તદ્દન સહજ બાબત છે. દુનિયાનો કોઈ જીવ એવો નથી હોતો જેની પાસે થોડીક પણ બુદ્ધિ હોય અને જે બંધનમાંથી છૂટવાની મહેનત ન કરતું. પ્રભુ કહે છે એક પશુને પણ જ્યારે આપણે બાંધી રાખીએ છીએ ત્યારે પશુ પણ છટપટ કરતું હોય છે કે મારે આમાંથી છૂટવું છે. એક મનુષ્યને તમે બેડીમાં મૂકો તો મનુષ્ય સહજ રીતે જ આ બેડી કેવી રીતે તૂટે એના માટે પ્રયત્ન કરવાનો છે. એ માટેને પ્રેરણા નહીં કરવી પડે કેમ કે સહજ છે. તો એ જ રીતે સંસાર, એમાંથી છૂટવાની પ્રેરણા કુદરતી છે, સહજ છે. એ જગાડવા માટે તમારે મહેનત નથી કરવાની. ફરક એટલો જ છે માત્ર કે જેને બંધન ગણવા જોઈએ એને આ જીવો મુક્તિના સાધન ગણી લે છે. બંધનને માત્ર ઓળખવાના છે. જરૂરી નથી કે એ જે બંધન છે એ વાસ્તવમાં તમને બંધન લાગતા હોય, પણ છે અને તમારે એમાં ફરક પાડવાનો છે. મુક્તિ માટેનો મહેનત એ સહજ છે. સવાલ એટલો છે કે અત્યાર સુધી આપણે સંસારમાં જે રીતે ફર્યા એ બધામાં આપણે એ જ રીતે વર્ત્યા છીએ કે જેટલા પણ બંધનના સાધનો છે એ બધાને આપણે મુક્તિના સાધન સમજ્યા. વિષય બદલવાનો છે. મને ખબર છે કે જ્યારે તમે કોઈક વસ્તુ પર માલિકી ભાવ કરો છો ત્યારે તમને આખરી ઈચ્છા તો સુખની જ હોય છે કે આ વસ્તુ પાસેથી મને સુખ મળશે. જ્યારે તમે કોઈ સંબંધમાં બંધાઓ છો ત્યારે તમને ભાવના તો એક જ હોય છે કે આ સંબંધ એ મને સુખ આપશે. જ્યારે તમે કોઈ પણ ઘટનાનો ભાગ બનો છો ત્યારે તમને મનમાં તો એમ જ હોય છે કે આ ઘટના એ મને આ બધામાંથી છોડાવી અને સુખ સુધી લઈ જશે. તમને ખાલી એ ખબર નથી હોતી કે એ જ વસ્તુ પાસે, એ વ્યક્તિ પાસે, ઘટના પાસે તમે જે સુખની અપેક્ષા રાખો છો એ વાસ્તવમાં મળવાનું નથી. અપેક્ષા ખોટી જગ્યાએ છે. ઈચ્છા ખોટી નથી તમારી છૂટવાની, સુખ પામવાની, મુક્તિ મેળવવાની. ઈચ્છા બિલકુલ ખોટી નથી, પણ જ્યાંથી રાખો છો એ ખોટું છે. અને આપણે લોકો ભૂલ એ કરીએ છીએ કે એક જગ્યાએ એ ઈચ્છા પૂરી ન થાય એટલે સતત વિષય બદલીએ છીએ અને વિષય બદલીને મહેનત કરીએ છીએ કે આનાથી એ મળી જશે. તમે જોજો, તમે એક સંબંધ બાંધ્યો, એ સંબંધમાં તમે સફળ ન થયા અને સંબંધમાં છેલ્લે દુઃખ આવ્યું, પછી કોઈ પણ સંબંધ હતો તો તમે એ સંબંધને પૂરો કરશો, પણ પૂરો કરીને પહેલું કામ નવો સંબંધ બાંધવાનું કરશો. ખાલી પંખી આ ડાળ પરથી ઉડ્યું અને બીજી ડાળ પર બેઠું. પંખી ડાળ શોધે છે, પંખી આધાર શોધે છે. પંખી ખરેખર જન્મ્યું છે આકાશમાં ઉડવા માટે, પણ પંખી પિંજર શોધે છે. એને એમ થાય છે કે આ પિંજરું મને માફક ન આવ્યું તો હું પિંજરું બદલું. પિંજરાને બદલીશ તો મને સુખ મળી જશે, ડાળ બદલીશ તો સુખ મળી જશે. વાસ્તવમાં પિંજરું બદલે સુખ ન મળે, ડાળ બદલે સુખ ન મળે. પંખીએ ડાળ કે પિંજરાની આશા છોડવી પડે અને આકાશમાં ઉડવું પડે. હું અને તમે જન્મ્યા હતા આકાશમાં ઉડવા માટે. આપણો આત્મા છે ને રોજ જે છટપટ કરે છે, આપણને નથી. તમે તમારી જાતને જોજો, ઓળખજો. રાત્રે તમે સૂતા હો ત્યારે પોતાની જાતને પૂછજો કે ખરેખર આજનો દિવસ મેં મારી મરજીનો પસાર કર્યો છે? ખરેખર આજનો દિવસ મેં એકદમ આનંદ, પ્રસન્નતામાં પસાર કર્યો છે? ભલે ભૌતિક, ચલો, પણ ગયું મળ્યું છે? તમને દેખાશે કે તમારો આત્મા એને ખૂબ છટપટ કરી છે આ બધામાંથી છૂટવાની. ઘણી બધી જિંદગી
એને તો તમે પસાર નથી કરતા. ગુજરાતીમાં કહું તો વેંઢારો છો. વેંઢારવું એટલે ખભા પર બોજો મૂકી દીધો છે, હવે નીચે ઉતરવાનો જ નથી અને તમારે એક બોજાને ઘસડવાનો છે, પહોંચાડવાનો છે. સંબંધો બોજો બની જાય, પરિગ્રહ બોજો બની જાય છે. ઘર પરિવાર આપણે વસાવ્યો તો ખરેખર સુખ મેળવવા માટે, અને સુખ બાજુમાં રહી જાય છે અને જવાબદારી બની જાય છે કે મારી આ જવાબદારી છે. જે વસ્તુ પાસે સુખની અપેક્ષા હોય એ બધું જ્યારે જવાબદારી બની જાય ને ત્યારે જિંદગીમાંથી આનંદ ઝીરો પર આવી જાય છે અને જિંદગી માત્ર પસાર કરીએ છીએ આપણે. અને આત્મા સતત છટપટ કરે છે કે આમાંથી કેમ છૂટવું, કેમ બહાર નીકળવું, પણ એને એ નથી સમજાતું. એ એમ વિચારે છે કે આ પિંજરું ખોટું હતું માટે મને સુખ ન મળ્યું, મારે પિંજરું બદલવું જોઈએ. એમ વિચારે છે કે ડાળ ખોટી હતી માટે સુખ ન મળ્યું, મારે ડાળ બદલવી જોઈએ. એ આત્મા એમ નથી સમજતો કે પિંજરું કે ડાળ બદલે તને સુખ નહીં મળે. તારા મૂળભૂત આત્માને ઓળખ કે તું જન્મ્યો છે આકાશમાં ઉડવા માટે. મારો તમારો સૌનો આત્મા, એને છૂટવું છે, એને ઉડવું છે આકાશમાં. પણ આપણા જે ખ્યાલો છે, સમાજે આપેલા જે ખ્યાલો છે, એ ખ્યાલો એ એટલા બધા આપણા પર હાવી થઈ જાય છે. તમને ખબર છે, એક નાનકડું ઉદાહરણ જોજો. આખો દિવસ સૂટ બૂટમાં ફરનારો વ્યક્તિ એ રાત્રે સૂતી વખતે જ્યારે નાઇટ ડ્રેસ પહેરે ને એકદમ આમ ખુલ્લો, શરીરથી છૂટો રહે એવો, ત્યારે એને હસકારો લાગતો હશે. બરાબર છે. જે સૂટ બૂટ એના માટે ઇજ્જતનું પ્રતીક હતું, એ નાઇટ ડ્રેસ પહેરતી વખતે સમજાય છે કે વાસ્તવમાં બોજો હતો. સમાજે લાદી દીધેલો બોજો. સમાજે માપદંડો નક્કી કર્યા છે કે તું ભાઈ ખુલ્લા ડ્રેસમાં આવે એ કોર્પોરેટ કલ્ચર નહીં કહેવાય. તારે સૂટ બૂટ ટાઈ આ બધું પહેરવું પડશે, ભલે તને ફાવે કે ન ફાવે, ભલે તારું શરીર અકળામણ અનુભવે, જકડાઈ જાય, પણ તારે પહેરવું પડશે. અને એટલા માટે જ તમારો પોતાનો જીવ જ્યારે એમાંથી મુક્ત થાય છે સમાજે લાદી દીધેલા બંધનોમાંથી, ત્યારે તમે ખુદને હસકારો થાય છે. તો તમે સમજજો, એ તો કપડાની વાત છે. જિંદગીની દરેક બાબતમાં તમને ગમે કે ન ગમે, ઘણીવાર મન થાય છરી કાંટા એટલું આપણે ખાતા હોય એનાથી છૂટું પાડીને ઘણીવાર મન થાય મૂકો અને શાંતિથી ખાઈ લો, પણ નહીં, એ કલ્ચર છે. કલ્ચર એટલું બની ગયું છે, હાથ કેમ મિલાવો એનું પણ કલ્ચર છે, સ્માઇલ કરવું એના પણ કોઈ નીતિ નિયમો છે, કોઈને કેમ ઇન્ટ્રોડ્યુસ કરાવવા એના પણ નીતિ નિયમો છે, દરેક વસ્તુના. અને દરેક વસ્તુને આપણે મેનર્સ, એટીટ્યુડ બધા નામે મૂકી દીધું છે. પરિણામ એ આવે છે કે આત્મા બધાની વચ્ચે છટપટ કર્યા કરે છે. અને તમે અનુભવો છો, પણ તમારી એક સૌથી મોટી ખૂબી ગણો, ખાસિયત ગણો કે તમારી તાકાત ગણો કે આત્માની તમામ છટપટ એને તમે ઇગ્નોર કરી શકો છો. આ બહુ મોટી તાકાત છે તમારી. અમારામાં એ તાકાત નથી કે અમે આત્માની આ છટપટને ઇગ્નોર કરી શકીએ. જ્યારે તમે તાકાત લઈને બેઠા છો કે કોઈકની પીડા એને અવગણવી. ને પેલા માણસ એવા આવે છે, રોમનનો એક સમ્રાટ હતો, એમ કહેવાય છે કે રોમ આખું ભડકે બળતું હતું ત્યારે નિડલ વગાડતો હતો, વાંસળી. તો કદાચ મને એવું લાગે છે કે આપણે પણ એટલું ઇગ્નોર કરવાની ક્ષમતા કેળવી ચૂક્યા છીએ. મારો આત્મા ગમે તેટલી છટપટ અનુભવે, હું એને ઇગ્નોર કરીશ. પણ બરાબર યાદ કરજો, સવારે ઉઠીને પહેલો વિચાર તમારો જે હોય છે, રાત્રે સૂતી વખતે છેલ્લો વિચાર હોય છે, એમાં તમારો આત્મા તમને કહેતો હોય છે કે ભાઈ તું આના માટે તો નથી જન્મ્યો. કમસે કમ એટલું તો પાક્કું તમને સમજાતું હોય છે જીવનમાં ક્યારેક ને ક્યારેક કે આ મનુષ્ય ભવ શબ્દો કદાચ આ ન આવડે તો હું જન્મ્યો તો આના માટે તો નહોતો. પ્રભુ કહે છે કે ગુલામી તને ફાવવાની નથી. ઉદ્ગલ એ ગુલામ થવા માટે જન્મ્યું છે, આત્મા ગુલામ થવા માટે નથી. આત્મા બધાનો માલિક છે અને આત્માને તમે ગુલામીમાં મૂકશો તે સહન નથી જ કરવાનું. અને કમનસીબ તારા કે તું સામે ચાલીને આત્માને ગુલામ બનાવવા માંગે છે. એટલા બધાની આગળ નીચો પડે છે, એટલા બધાની આગળ જાય છે, ઘણી બધી વસ્તુ વગર તું ચલાવી શકે એમ હોય છે, અને છતાંય એ વસ્તુ માટે તું એટલી બધી મહેનત કરી લે છે. માણસની ભૂલ ક્યાં થાય? હંમેશા માણસ શરણું ગોતે. શરણું એટલે એવું પ્રિકોશન્સ, એ બધું એમ તૈયારી કરી રાખે
વકીલો સાથે સારા સંબંધ રાખે. કેમ? કાલે કદાચ કોઈ કેસ આવે તો વકીલ મિત્ર હશે તો આપણને ખપ લાગશે. રાજકારણીઓ સાથે સારા સંબંધ મેન્ટેન કરે. કદાચ પોલિટિક્સમાં કંઈ જરૂર પડી તો ઠીક છે. પોલીસ સાથે પણ એના સારા સંબંધો હોય, સીએ સાથેના પણ સારા સંબંધો હોય. જીવનમાં જેની જેની જરૂર પડી શકે છે એ બધા સાથે જી હજૂર કરીને સારા સંબંધો કોઈ પણ રીતે રાખે. ઘરના પ્રસંગો, લગ્ન લીધા પોતાના દીકરા દીકરીના, એમાં એવા કેટલાય માણસોને બોલાવવાના થાય જેને દીકરા દીકરી સાથે કોઈ તાલુક ન હોય, માત્ર સંબંધ મેન્ટેન કરવા માટે બધાને બોલાવવાના, રિસીવ કરવાના, રાખવાના, સાચવવાના. અને આ બધું સાચવતા સાચવતા માણસ એક વસ્તુ ભૂલી જાય કે મારે મારી જાતને પણ સાચવવાની છે. આ વસ્તુ સૌથી વધારે ભૂલાઈ જાય. સંબંધો સાચવવાના, લોકોને સાચવવાના, પોતાનું બધું સાચવવાનું, એમાં જાતનું સાચવવાનું ભૂલાઈ જાય. એટલે સમજવું કે કમનસીબીની શરૂઆત થઈ. પ્રભુ કહે છે કે તું ઓળખ તારી જાતને કે તારે એને સાચવવાની છે. જો તને આ એક વસ્તુ સમજાશે તો સૂત્ર કૃતાંક સૂત્ર એનો મતલબ છે, તો પ્રશમરતિનો મતલબ છે. તને તારી જાત સાચવતા નથી આવડતું, નથી ફાવતું, એ તરફ તારું લક્ષ્ય નથી, તો પછી આ કોઈ પણ ઉપદેશ એનો કોઈ જ મતલબ નથી. ઝાડ છે પણ ઝાડને ઓળખવી પડે, છેદવી પડે, ભેદવી પડે. મને ખબર છે કે ઝાડ એક દિવસમાં નથી તૂટતી હોતી, પણ આપણે જે પણ કરીએ છીએ એની વચ્ચે જેટલું બને એટલું નિર્લેપ ભાવે વર્તી શકીએ. સમેટવાનું થાય ત્યારે બહુ સારી રીતે શાંતિથી સમેટી શકીએ. પથારો એ રીતનો હોવો જોઈએ. આપણે બધા એટલા એમાં પરોવાઈ ગયા છીએ, ઘણે અંશે વર્કોહોલિક બની ગયા છે. કદાચ આપણે એકાદ મહિનાનો ખાટલો આવી જાય, પડી ગયા અને કંઈ પણ થયું, 1 મહિનાનો ખાટલો આવી જાય ને તો પથારી ચટકા ભરશે. 1 મહિનો શાંતિથી પડી રહેવું, આરામ કરવો, એ પણ આપણને કદાચ નહીં ફાવે. નિરાતે સૂઈ રહેવું એ પણ નહીં ગમે. માનો કે બધું જ ચાલવાનું છે, બધું જ સંભાળી લેવાનું છે અને એકાદ મહિનો આપણે ન કરીએ તો કાંઈ ફરક નથી પડી જવાનો, પણ આપણને ચેન નહીં પડે. કેમ કે આ બધા સાથે આપણે આપણી જાતને ખૂબ પરોવી દીધી છે. માણસ જેમ જેમ મોટો થતો જાય, જવાબદારીનું ભાન વધતું જાય, પણ જવાબદારી પૂરી કરવાની તાકાત ઘટતી જાય, એમ માણસ ઓર પીડાતો જાય છે, ઓર પીડાતો જાય છે. એને કરવું હોય છે બધું જ, અને તાકાત શરીરે નથી હોતી. પરિણામ એ આવે છે, ઇવન અમારા સાધુ ભગવંતોની વાત કરું, 75-80 ઉંમર થાય, શરીર ડાઉન થાય, અત્યાર સુધી કામ 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 કર્યું છે, સંઘની જવાબદારી, શાસનની જવાબદારી, ઘણું બધું કર્યું છે. હવે શાંતિથી બેસવાનો વખત આવ્યો, હવે બધું છોડવાનો વખત આવ્યો. નથી છૂટતું, બધું પકડી રાખવાનું મન થાય છે. તમે જોજો, શું અમારે ત્યાં, શું તમારે ત્યાં, લગભગ સત્તાના કેન્દ્ર સ્થાનો હોય છે એ બધા ખરેખર તો હવે શાંતિની ઉંમર આવી ગયેલી હોય છે અને એ લોકો બધા સત્તા પકડીને બેઠા હોય છે. કારણ શું? કેમ કે ઉંમર વધે એમ આપણી પકડ પણ વધતી જાય છે, છોડવાનું મન નથી થતું. કાર્ય સાથે આપણે એટલા બધા જોડાયેલા હોઈએ છીએ કે હવે એક તબક્કો આવ્યો છે કે કાર્યોને તિલાંજલિ આપીએ અને શાંત થઈ જઈએ, એ નથી ફાવતું. શાંતિ આપણું સ્વપ્ન ચોક્કસ છે, શાંતિ આપણું નસીબ નથી. ફરક સમજજો. ઘણી બધી વસ્તુ આપણા માટે સ્વપ્નમાં જ રહી જાય છે, આપણી વાસ્તવિકતા, આપણું નસીબ નથી બની શકતું. સ્વપ્ન તો કેટલા સારા સારા જોયા હોય, 50નો થઈશ ને એટલે પછી આમ કરીશ, 60નો થઈશ તો આમ કરીશ. લગભગ યુવાનો અમારી પાસે આવે અને અમારી પાસે આવીને એમ કે સાહેબ બસ અત્યારે શરીર ચાલે છે, 45-50ની ઉંમર થાય ને ત્યાં સુધી કમાઈ લેવું છે, પછી તો શાંતિથી બસ આમ ક્યાંક ફરવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, ધર્મ કરવો છે, કુટુંબ સાથે બહાર રહેવું છે, ભાગદોડ નથી કરવી સાહેબ, બસ બધું સેટ કરી લેવું છે. ખબર નહીં, 50 વર્ષે જો યુવાનને પૂછશો ને તેમ હજુ 5 વર્ષ, હજુ 10 વર્ષ, અને પછી ચાલ્યા જ કરવાનું છે. નિવૃત્તિ આપણી તબિયત આપણને લાવી આપે છે, આપણે નથી કરતા. વડીલ ભગવાન તો એમ કે હંમેશા છૂટવાનું હોય ને તો સામેથી છોડો.
મતલબ આદ્રા નક્ષત્રની દિવસે કેરી છૂટવાની છે તો 4-5 દિવસ વહેલા સામેથી છોડો. પણ આપણે તેવા છીએ. હમણાં ફાગણ સુદ 14 ગઈ, કદાચ જેને મેવો પૂનમનો બંધ કરતા હશે ને તો 14 છેલ્લો ડ્રાયફ્રૂટ વાપરી લેશે કે હવે કાલથી નથી વાપરવાનું. આદ્રા નક્ષત્ર 11 વાગે બેસતું હોય બપોરે તો કદાચ આપણે સવારે 8 વાગે કેરી વાપરી લઈએ. એ પ્રકારના જીવો છે. છૂટવાનું આપણા માટે સહજ નથી હોતું, અને સામે ચાલીને છોડવું ઇમ્પોસિબલ. આ શાસન તો એમ ફરમાવે છે કે તમારા શરીરનું વિસર્જન હોય. મૃત્યુ શું આવતું હતું તમને લેવા માટે? તમે સામેથી મૃત્યુને બોલાવો, તમે સામે ચાલીને જાઓ. એ તમને શીખવાડતું હતું. અનશનના કન્સેપ્ટ આપ્યા છે, સંથારાના કન્સેપ્ટ આપ્યા છે, ઉપવાસ અને સંલેખનાના કન્સેપ્ટ આપ્યા છે. આ શાસન છોડો. કોઈક તમારી પાસેથી પડાવી જાય, મૃત્યુ તમારો છેલ્લો શ્વાસ લઈ જાય, એવું ન બને. છેલ્લો શ્વાસ તમે ખુદ નક્કી કરો કે હું ક્યારે લઈશ. આપણે બધા તો લાચાર દીનહીન અવસ્થામાં જીવ આપવાના. એટલે આપણે તો આપને આપ્યો નથી, જેને આપ્યો છે એને જોયા છે એટલે. પણ મને લાગે છે એવું કદાચ આપણે તો આવું નહીં બને ને. છેલ્લી ઘડી સુધી માણસ મથામણ કરતો હોય કદાચ ટકી જવું, કદાચ અમારો શ્વાસ છેલ્લો ન હોય અને હજુ થોડા શ્વાસ લંબાઈ જાય. શેના માટે? કોઈ પણ દિવસ છોડતા શીખવું પડે. મને ક્યારે એટલી લાચારી ગમી નથી, અને તમને પણ ન જ ગમવી જોઈએ. આપણે લાચાર નથી, આપણે દીનહીન નથી. તમે આત્મા છો. બીજું બધું છોડી દો ને તો તમે આત્મા છો. અને આ આત્મા 14 રાજલોક પર શાસન કરવા જન્મ્યો છે. એક તીર્થંકરનો આત્મા જો 3 ભુવનનો માલિક હોય તો મારો આત્મા શું છે? 3 ભુવનનો ગુલામ છે? નહીં, મારો આત્મા બી 3 ભુવનનો માલિક છે, પણ વર્તીએ છીએ બરાબર ઊંધી રીતે. જેને મારો આત્મા 3 ભુવનનો ગુલામ હોય, 14 રાજલોકનો નોકર હોય, એવી રીતે આપણે વર્તીએ છીએ. નહીં ચાલે. આટલી લાચારી એ બદલવી જ પડે. આ મજબૂરી એને છોડવી જ પડે. તું જ તારો માલિક. આ પ્રભુની ટેગલાઈન છે સૂત્ર પ્રધાન સૂત્રની શરૂઆત. એમને એક જ વસ્તુ આપી છે, એક સૂત્ર ગોખાવ્યું છે પ્રભુએ, તું જ તારો માલિક. તારો માલિક ન કોઈ બીજી વ્યક્તિ હોઈ શકે, તારો માલિક ન બીજી કોઈ વસ્તુ હોઈ શકે, તારો માલિક ન બીજી કોઈ પરિસ્થિતિ હોઈ શકે. ન જગ્યા, ન કાળ, ન દેશ, ન કોઈ દ્રવ્ય, ન કોઈ ભાવનાઓ, ન કોઈ લાગણીઓ, ન કોઈ વ્યક્તિ. તારો કોઈ જ માલિક નથી, તારો તું જ માલિક. નક્કી કરીને કહેજો તમારા જીવનમાં અત્યારે તમારી માલિકી કેટલી છે, જોઈને કહેજો. એમ નહીં કહું કે 100% ગુલામ બની ગયા છે, પણ એટલું ચોક્કસ કહીશ કે 100% ગુલામીની બહુ નજીક છે. તમારો અંદરનો આત્માના અવાજને સાંભળો. આપણે એટલા બહેરા ક્યારેય ન બની શકીએ કે આપણો આત્મા આપણને કહે અને આપણે સાંભળવા તૈયાર ન હોઈએ. એટલા બહેરા આપણે ન બની શકીએ, અને આપણે બન્યા છીએ, ધરાર બન્યા છીએ. કેટલું કહે છે આપણો આત્મા. મને ખબર છે 1 કલાક હા ખાલી બધું જ છોડી અને શાંતિથી, ભલે આપણે એમ નથી કેવું આમ બેસો તેમ બેસો, માત્ર બસ તમને ફાવે એમ બેસી રહો, આમ કર્યું ખાલી કલાક. અને અંદરનો અવાજ જે પણ આવે એને ખાલી જુઓ, એને સાંભળો, જોવાનો પ્રયત્ન કરો. તમે કલાક બેસી નહીં શકો, નહીં બેસી શકો. તમને સતત કોઈ પ્રવૃત્તિ જોઈશે. અમારી પાસે આવે ને લોકો, મને કે સાહેબ કંઈક સાધના માર્ગમાં આગળ વધવું છે, કંઈક કહો. એટલે રોજે હું એટલું એમને કહું કે એક કામ કરો, રોજની 10 મિનિટ માત્ર શાંતિથી બેસવાનું ચાલુ કરો, બીજું કાંઈ જ ન કરો. શાંતિથી 10 મિનિટ બેસો, પલાઠી વાળો, અદબ વાળો, જે રીતે બેસવું હોય, હાથ પગ કંઈક કશું એમ પકડેલું નહીં, બેસો. અને જે ચાલે ચાલવા દો, જે પણ થાય કરવા દો. હવે આ થયું કે મારે શાંતિથી વિચાર કરવો છે. આપણે કેવી રીતે ટેવાયેલા છીએ? કશું કરતા કરતા વિચારમાં જતા ટેવાયેલા છીએ. શાંતિથી બેસીને વિચાર કરવા ટેવાયેલા નથી. આપણને ફાવે છે ખાતા ખાતા વિચારમાં જતા રહેવું, કોઈ પણ ક્રિયા કરતા કરતા વિચારમાં જતા રહેવું ફાવે છે. પણ જ્યારે આપણને સામેથી કહેવામાં આવે છે કે ત્યાં શાંતિથી બેસવાનું છે અને વિચાર કરવાનો છે, એ આપણને નહીં ફાવે, થાકી જઈએ. 5 દિવસમાં માણસ પાછો આવે છે. સાહેબ એક કામ કરો ને, કોઈ મંત્ર આપો ને, હું જાપ કરીશ, આ 10 મિનિટ મને જાપ ફાવશે, કોઈ મંત્ર આપો, કાં તો કાંઈક એવું શીખવાડો, હું શ્વાસ લઉં, આમ કરું તેમ કરું. મનને અટકાવવા માટે કોઈ પ્રવૃત્તિ માંગે છે.
કાં તો માળા ફેરવવી છે, કાં શ્વાસ ફેરવવા છે, અને એની પણ પછી સરસ સરસ ચર્ચાઓ કરવી છે. પહેલી આંગળીથી માળા ફેરવીને તામ થાય, ને બીજી આંગળીથી માળા ફેરવીને તામ થાય. એના પછી શાસ્ત્રો હોય છે, હું પણ લખું છું, તમે પણ સાંભળતા હશો. એટલે શ્વાસનું પણ હોય. પણ આ બધું છોડીને શાંતિથી બેસી જવું અને માત્ર પોતાને જોવો, સાંભળવો. જે થાય છે, કોઈ ધ્યાનની વાત નથી કરતો, મોટી આત્મસાધનાની નથી ફાવતું. પરિણામ એ આવે છે કે તમારો સાચો ગુરુ તમારી અંદર છે, પણ એને તમે નથી સાંભળતા, એટલે તમારે અમારી આગળ માથું નમાવવું પડે છે. કારણ એક છે, જેને અંદરનો અવાજ સંભળાઈ જાય છે એને ક્યાંય માથું નમાવવાની જરૂર નથી હોતી, એને ક્યાંય સરેન્ડર થવાની જરૂર નથી હોતી. એના માટે એક જ સૂત્ર બચે છે, અપ્પાનમ શરણમ ગચ્છામી. એના માટે 44 શરણમ ગચ્છામી નથી હોતું. પણ આપણે આત્માનો એ અવાજ સાંભળી નથી શકતા નથી નહીં, સાંભળવા માંગતા નથી. એટલે માર્ગદર્શન માટે આપણે ફરીએ છીએ બહાર. ગુરુનું કર્તવ્ય શું? નક્કી માનજો, ગુરુનું કર્તવ્ય શું? ગુરુનું કર્તવ્ય એટલું જ છે, એ બે વસ્તુ કરી શકે છે. એક, તમને પ્રતીતિ કરાવી શકે છે કે તમે ખુદ પરમાત્મા છો. આ પ્રતીતિ કરાવી શકે, કેમ કે હું આત્મા છું એ મારો અનુભૂતિનો વિષય થયો. એ તો દરેકને અનુભૂત જાતે થાય. પણ હું પરમાત્મા છું, આ સમજણ એ ગુરુ આરોપી આપે છે. આ સમજણ ગુરુ લાવી આપે છે. હું આત્મા છું એ અનુભવથી કદાચ પકડી શકાય છે, પણ હું પરમાત્મા છું, મારો આત્મા પરમાત્માનો આત્મા છે, એ ઓળખાણ માત્ર ગુરુ કરાવી શકે. તો ગુરુનું પહેલું કર્તવ્ય છે કે તમે પરમાત્મા છો એ તમને સમજાવી શકે. અને ગુરુનું બીજું કર્તવ્ય છે કે એ આત્મા પરમાત્મા બને એની જે યાત્રા છે, એ યાત્રામાં તમારો ખુદનો આત્મા જ તમારો માર્ગદર્શક બને. એ અવાજ સાંભળવાની તમને ક્ષમતા કેળવી આપે. ગુરુ જો એમ કહેશે તમને કે આખી જિંદગી મારા પગ પકડીને બેસી રહે ભાઈ, હું કહું એમ પ્રમાણે કર્યા કરતો તારું કલ્યાણ છે, હું કહું એમાં તહત્તી કરતો તારો ઉદ્ધાર છે, તો સમજજો એ ગુરુ ગુરુ નહીં હતા, કોઈ લેભાગુ હતા. ગુરુ તો એમ કહેશે કે ભાઈ મારી ઈચ્છા તો એ છે કે બને તેટલું જલ્દી તું મારાથી છૂટો થા, તું તારા આત્માને ગુરુ તરીકે પકડી લે. સ્વામી વિવેકાનંદ એમનો તો નિયમ હતો, કોઈને પણ દીક્ષા આપે, ગુરુ શિષ્ય સંબંધ 14 વર્ષ, કમિટમેન્ટ 14 વર્ષ. 14 વર્ષ પૂરા થાય એટલે પાછી એવી જ સેરેમની કરવાની જેવું દીક્ષા લેતી વખતે કરી હતી, અને વિધિવત રીતે શિષ્યને મુક્ત કરવાનું. અને એમને એક જ વચન આપ્યું હતું કે 14 વર્ષ એને શિષ્ય તરીકે રાખ્યા પછી જો હજુ એને મારા માર્ગદર્શનની જરૂર પડતી હોય તો સમજજો ગુરુ તરીકે હું લાયક જ નહોતો. મારી એ તાકાત હોવી જોઈએ કે 14 વર્ષમાં એને એટલો તૈયાર કરી શકું કે હવે ખુદના ભરોસે ચાલી શકું, ખુદના ભરોસે જીવી શકું. આપણે બધા બે વસ્તુથી ટેવાઈ ગયા છીએ. મને બહુ જ ગમે છે કે તમે આખી જિંદગી મારા પગ પકડીને બેસી રહો. તમને પણ બહુ જ ગમે છે કે હું કોઈક મારા સાહેબનો ભક્ત શ્રાવક બની રહું. ન તો મને ઈચ્છા છે કે તમે તમારા આત્માને ઓળખો, તમારા આત્માને ગુરુ બનાવો, ને તમને ઈચ્છા છે કે મારે મારા આત્માને ગુરુ બનાવી લેવો છે. આપણે ગુરુ હંમેશા દુનિયામાં શોધ્યા, પોતાની જાતમાં નહીં શોધ્યો. તકલીફ ત્યાંથી શરૂ થઈ. આત્માનો અવાજ નથી સંભળાતો, માટે કોઈકનો અવાજ સાંભળવો પડે છે કે જેથી ત્યાં સુધી પહોંચી શકાય. બરાબર યાદ રાખજો, ગમે તેટલું કરશો ને, ગમે તેટલા કોઈ ગુરુના ચરણ પકડશો, 7મા ગુંઠાણાથી તો તમારે તમારી યાત્રા જાતે જ કરવાની છે. કોઈ પણ ગુરુ ગમે તેટલું માર્ગદર્શન આપીને વધુમાં વધુ તમને સંયમ સુધી પહોંચાડે, 6થા ગુંઠાણા સુધી. એથી ઉપર કોઈ ગુરુની તાકાત નહીં, સ્વયં તીર્થંકર પણ નહીં. 7મા ગુંઠાણાથી તો યાત્રા પોતાની જાતે જ કરવાની હોય છે. અને આ સત્ય જેટલું જલ્દી સમજી જાય એટલું સારું છે. એટલું ચોક્કસ કહીશ કે આત્માનો અવાજ ન સંભળાતો હોય તો પછી કોઈકના પગ પકડી જ રાખજો. જો તમને પ્રોપર માર્ગદર્શન પોતાની જાત પાસેથી ન જ મળતું હોય તો પછી છોડવાના નથી. પણ એના માટે લક્ષ્ય રાખો, એના માટે તૈયારી કરો. આપણે બધા જ જાત પરનો ભરોસો ખોઈને ધર્મ કરવા નીકળ્યા છે. ધર્મ એમ કહે છે કે જાતના ભરોસે કરવાની યાત્રા છે, અને આપણે બધા એમ માન્યો છે કે જાતનો ભરોસો ખોઈ નાખીશું ને તો આપણે વધુ સમર્પિત થઈશું, આપણે વધુ સરેન્ડર થઈશું.
બિલકુલ નહીં. જાતનો ભરોસો નથી ખોવાનો, જાત ખોઈ નાખવાની છે. સમજો, આ શાસન તમને એમ શીખવાડે છે કે તમારે તમારી જાતને વિલીન કરી નાખવાની છે, ઓગાળી નાખવાની છે. આપણે જાતને તો વિલીન નથી કરી શકતા, જાત પરનો ભરોસો ખોઈ નાખ્યો છે. આપણને સતત એમ થાય છે કે હું જે કરું છું એ બરાબર તો હશે ને. હું મોક્ષ, કદાચ જો મોક્ષની ઈચ્છા હોય તો બધાને પ્રશ્ન છે, મોક્ષમાં આગળ તો વધતો હોઈશ ને, શું કરવું જોઈએ, આમ તેમ સતત ક્રિયાઓ બદલ્યા કરીશું, નવા નવા પ્રકલ્પો અજમાવ્યા કરીશું, આમ કરીશું તેમ કરીશું. ખબર નહીં, મહેનત એક જ કરી છે આપણે, જગતના ભરોસે જીવવાની. આપણને હંમેશા અહીંયા ભાઈ મને વાત કરવા આવે છે ને, દર બીજી મિનિટે એમ કહે છે કે મારે સાહેબ તમે પેલાને પૂછી જોજો હું સાચું કહું છું. બાજુમાં માણસ બેઠો હોય ને એને કહેશે, બોલ હું સાચું કહું છું ને, તને શું લાગે છે. આપણે સતત આપણા મંતવ્યો માટે પણ કોઈની તાપસી જોઈએ છે. આપણે પોતે આપણા મંતવ્યો પર પણ સ્થિર નથી. જગત પરનો ભરોસો એટલો બધો કેળવી લીધો છે કે જાતના ભરોસે પોતાનો અભિપ્રાય પણ રજૂ નથી કરી શકતા. કોઈની આગળ વાત કરવી હોય ને તો બાજુમાં કોઈ ઊભું હોય જોઈએ છે, ભાઈ મને કંપની આ વાત કરવી છે પણ એકલા તો બીક લાગે છે મને. પોતાની સાચી વાત, સ્વસ્થ વાત એને પણ શાંતિથી રજૂ કરી શકીએ એકલા નથી રહ્યું, બિલકુલ નહીં. કામઠું પકડીએ ને, તીર કામઠું, તીર ચલાવતા પહેલા સામેવાળા પર નજર નથી કરતા, આજુબાજુ નજર કરે છે, કોણ પડખે ઊભું છે. દુશ્મન તો પછી દેખાય છે, પહેલા તો સલામતી શોધીએ છીએ કે આગળ પાછળ કોઈ છે ને મને પકડી લેનારું, મને બચાવનારું. આવી રીતે નહીં જીવાય ભાઈ. જગતના ભરોસે સાધના થઈ નથી શકતી, જાતના ભરોસે જ થવાની છે. અને માટે પ્રભુ સૂત્રકૃતાંક સૂત્રના શરૂઆતમાં જ કહે છે કે તું જ તારો માલિક થા, અને બીજું કહે છે કે જાત પરનો ભરોસો કેળવ. જગત પર બહુ ભરોસો કર્યો, હવે જાતના ભરોસે જીવવાનું શીખ. તું એ બધું જ મેળવી શકે એમ છે કે જેની તને ઈચ્છા છે, માત્ર રસ્તા તારે શોધવાના છે. અને રસ્તા માટે તું આ જગત પાસે આટલા વલખા નહીં માગ. તું કેટલાને સરેન્ડર થયો છે, તું કેટલાની સાથે જીવી રહ્યો છે, કેટલાને સાચવી રહ્યો છે, તું જો. એક મનુષ્ય જો પોતાનું લિસ્ટ બનાવે ને તો એ લિસ્ટ એટલું મોટું થાય. હિતેશભાઈ સાચું કહેજો, તમે આટલો મોટો બિઝનેસ કરો, એમાં તમારે કેટલા લોકોને સાચવવા પડે, મને કહેજો, નાનાથી મોટા સુધી એટલા બધાને. તો કોઈ દિવસ એવું થાય કે નહીં કે આમાં હું મારી જાતને ક્યારે સાચવીશ, એવો કોઈ દિવસ પ્રશ્ન થાય છે કે નથી થતો? એમ થાય કે નહીં? ઘણી બધી વખત આ પ્રશ્ન આપણને થતો હોય છે, પણ પાછા આપણે એમાં ડૂબી જઈએ છીએ કેમ કે આપણી પાસે પ્રોપર સોલ્યુશન નથી, માર્ગદર્શન નથી. અને આ પાઠ પરથી જે ધર્મ રજૂ થાય છે ને એમાં ઘણી વખત આપણે આપણા પરનો ભરોસો ગુમાવી દઈએ, એ રીતે ધર્મની રજૂઆત થતી હોય છે. તમને એમ નથી શીખવાડવામાં આવતું કે યાત્રા તો તમારે ખુદે કરવાની છે, ચાલવાનું તો તમારે છે, દરકાર તો તમારે જાતની પોતે કરવાની છે. આપણને નથી કહેતું. ભગવાન કહે છે કે તારા આત્મા પર જે માલિકી છે એ માલિકીને નષ્ટ કરનાર એક જ તત્વ છે, તારો મોહ. મોહ તને ગુલામ બનાવે છે. ગુલામ બનાવનારો બીજો કોઈ તત્વ આ સૃષ્ટિમાં નથી કે જે તને ગુલામ બનાવી શકે. તારો મોહ તને ગુલામ બનાવે છે. અને આ જ મોહ એ ક્યાંક ક્રોધ રૂપે પ્રગટ થાય છે, ક્યાંક માન રૂપે, ક્યાંક માયા રૂપે, ક્યાંક લોભ રૂપે, ક્યાંક વેદ રૂપે, ક્યાંક હાસ્ય રૂપે. એક જ મોહ એ આટલા રૂપે પ્રગટ થાય છે, પણ તું એને સમજતો નથી. આપણે હંમેશા લડવાની મહેનત કરીએ છીએ ક્રોધ સામે, મોહ સામે મહેનત નથી કરતા, માલિકી ભાવ નથી છોડતા. મારી પાસે લોકો આવે છે પચખાણ લેવા કે સાહેબ પચખાણ આપો, કે દિવસમાં એકથી વધુ વાર ક્રોધ ન કરવો, અને વધુ વાર થઈ જાય તો આટલું પ્રાયશ્ચિત. કોઈ ખમાસાનું પ્રાયશ્ચિત લે છે, કોઈ પૈસાનું પ્રાયશ્ચિત લે છે, કોઈ નૌકારવાળીનું લે છે. કોઈ એમ નથી કહેવા આવતું કે સાહેબ આજના દિવસમાં હું આટલી વસ્તુ માટે જ માલિકી ભાવ કરીશ, વધારે માલિકી ભાવ નહીં કરું. તમે વિચારો, ક્રોધ એ તો ઉપર પ્રગટેલી એક જ્યોત છે. ક્રોધ આવ્યો ક્યાંથી? ક્રોધ આવ્યો છે તમારી અંદરના માલિકી ભાવમાંથી. વ્યક્તિ માટેનો માલિકી ભાવ હતો, એ વ્યક્તિએ તમારું ગમતું ન કર્યું તો ક્રોધ આવ્યો. વસ્તુ માટેનો માલિકી ભાવ હતો, એ વસ્તુ સાથે તમે જે ઈચ્છતા હતા એ ન થયું તો ક્રોધ આવ્યો. ક્રોધ સામે લડે કોઈ ફરક નહીં પડે, તમારે લડવું પડશે માલિકી ભાવ સામે. અને માલિકી ભાવ સામે લડવા જશો તમે સમજાશે
કે હું આ વસ્તુઓનો માલિક બનતા બનતા વાસ્તવમાં એ બધાનો ગુલામ બની ગયો છું. હું જ્યારે ઈચ્છું છું કે આ વસ્તુ આવી રીતે રહે તો હું ખુશ, મતલબ મેં મારો આત્મા એને સોંપ્યો, હું એનો ગુલામ બન્યો. તો પ્રભુ ત્રીજો સિદ્ધાંત આપે છે, તું બેમાંથી એક જ વસ્તુ પસંદ કરી શકે. કાં તો મોહગ્રસ્ત બનીને ગુલામ બની શકીશ, કાં તો મોહથી છૂટીને તારો ખુદનો માલિક બની શકીશ. તો તારે ઓળખવું પડશે કે તારે શું જોઈએ છે. પ્રભુ ચોથો સિદ્ધાંત આપે છે કે મુક્તિ તને જોઈએ છે, બંધન તોડવા છે, હકીકત છે, પણ બંધનની ઓળખાણ એ તારી પાસે નથી. એક ઉદાહરણ આપ્યું છે પ્રભુએ કે સોનાની બેડી કોઈને પહેરાવી અને એ માણસ એને આભૂષણ માનીને જીવે. પ્રભુ કે હું ખુદ પણ એને કેવી રીતે બચાવું? કોઈ કે હાથમાં સોનાની બેડી પહેરેલી છે અને માણસ એમ માને છે કે મારી પાસે જુઓ કેટલું સરસ ઘરેણું છે. તો સોનાની બેડીને જો કોઈ માણસ ઘરેણું માની લેતો હોય અને ખુશી ખુશી પહેરતો હોય, સોનાના સળિયા લગાડેલી જેલ છે, એમાં રહેનારો માણસ એમ સમજતો હોય કે હા કેવા સોનાના સળિયા, સોનાની બારીઓ, સોનાની દિવાલો, આ જેલ મહેલ છે. તો સોનાની જેલને કોઈ મહેલ સમજી લે, સોનાની બેડીને કોઈ આભૂષણ સમજી લે. પ્રભુ કે હું એને કેવી રીતે છોડાવું? નથી બનવાનું. અને આપણા જીવનમાં આ જ બન્યું છે. આપણી પાસે જેટલી પણ જેલ છે, આપણે બધાને મહેલ માનીને જીવીએ છીએ. આપણી પાસે જેટલા પણ બેડીઓ છે, બંધનો છે, એ દરેકને આપણે આભૂષણ સમજીએ છીએ. તો સ્વયં પ્રભુ પણ આપણને છોડાવી નહીં શકે. પ્રભુ કહે છે કે આ ભૂલ ભૂલૈયા છે, તમે અંદર દાખલ થઈ ચૂક્યા છો, તમારે સામે ક્યાંક બહાર નીકળવાનું છે. આડો અવળો રસ્તો આ હતો, પણ તમને ભૂલ ભૂલૈયા જ ગમી જાય તો શું કરવાનું? બહાર તમને નીકળવું જ નથી અને ભૂલ ભૂલૈયામાં અટવાઈ જવું એ જ તમને ફાવી જાય તો શું કરવાનું? આ પ્રભુએ આપણને પૂછેલા પ્રશ્નો છે કે તને સોનાની જેલ મહેલ લાગી જાય તો મારે શું કરવાનું? તને બેડી આભૂષણ લાગે તો મારે શું કરવાનું? ભૂલ ભૂલૈયામાં અટવાઈ જવું તને ગમી જાય તો મારે શું કરવાનું? આનો જવાબ મારે અને તમારે પ્રભુને આપવાનો છે. પરિસ્થિતિ એને જો તમે બદલી નાખશો તો પરિસ્થિતિમાંથી છૂટવાની હિંમત નહીં બચે, પ્રેરણા નહીં બચે. પ્રભુ કહે છે કે આપણે જે સમાજની વચ્ચે જીવીએ છીએ એ સમાજમાં તકલીફ ક્યાં થાય છે? માનો કે આ બોરીવલી છે, આ બોરીવલી એ આખી દુનિયાથી અલગ છે એવું માની લો. ન તો બોરીવલીમાં કોઈ નવો માણસ આવે છે, ન તો અહીંથી કોઈ ક્યારે બહાર જતું હોય છે. અને બોરીવલીની સગવડ એવી છે કે અહીંયા બધું જ મળી રહે છે. આજે પણ દુનિયામાં એવા દેશો છે જેની તરફ સમુદ્ર જ છે અને વર્ષે એકાદ વખત જ એ લોકોને બહારનો સંપર્ક હોય છે. એવા ટાપુઓ છે, એવા આઈલેન્ડ છે, બધું જ છે. માનો કે તમે એવા આઈલેન્ડ પર તમે રહો છો કે જ્યાં બહારથી કોઈ આવતું નથી અને અહીંથી કોઈ બહાર જતું નથી. અને આવું આઈલેન્ડ, એના પર રહેનારા દરેક માણસ, એમાં જેનેટિક કોઈ પણ ખામી, મ્યુટેશન એવું થયું છે કે અહીં જન્મનારું દરેક બાળક અંધ જ હોય છે. માની લો એ આઈલેન્ડ પર જન્મનારું દરેક બાળક અંધ જ હોય છે, આંધળું જ હોય છે જન્મથી. ત્યાંથી કોઈ બહાર જતું નથી, બહારથી કોઈ અહીંયા આવતું નથી અને એક આંધળાની દુનિયા છે, બધા એમાં જીવે છે. આ પ્રભુએ આપેલું ઉદાહરણ છે, યાદ રાખજો. તો બધા આવી રીતે જીવે છે. પ્રભુ કહે છે કે એમાંના એક પણ જીવને ક્યારે પણ એવો વિચાર આવવાનો કે મારે સૂર્યને જોવો છે, મારે પ્રકાશ પામવો છે, મારે આ દુનિયાને મારી નજરે જોવી છે, આવો વિચાર પણ આવે? કેમ નહીં આવે? કેમ કે બધા એક સરખા મૂઢ છે, બધા એક સરખા આંધળા છે. તો જ્યાં આંધળાની દુનિયા હોય ત્યાં પ્રકાશનો વિચાર ન હોય, કેમ કે બધા જ એવા છે. પ્રકાશનો વિચાર ત્યાં હોય કે જ્યાં કમસે કમ એક જણ તો જોનારું હોય. પણ એવું ન હોય અને આંધળાઓ જ્યારે કિલ્લો બાંધીને બેસી જાય કે કિલ્લાની બહાર અમે કોઈ જવાના નથી ને કિલ્લાની અંદર કોઈને આવવા નથી દેવાના, તો આંધળાની જે દુનિયા હોય ને એ દુનિયામાં એ લોકો બહુ સુખી હોય. એ લોકોને ક્યારે એવું ન લાગે, એવું ફીલ ન થાય કે હું આંધળો છું. એ લોકોને એનું દુઃખ ન થાય, કેમ કે સ્વીકારી લીધેલું હોય.
તમે જુઓ, હું તમને સીધી વાત પૂછું, આ તમે જેટલા પણ દેવ દેવીની પૂજા કરો, દરેક દેવ દેવીને 4 હાથ હોય છે ને, બરાબર? માનો આ ગૃહિણીને પૂછો, રસોઈની જેટલી મહેનત કરે છે, લોકોને એવું થાય કે બેને બોલે 4 હાથ હોત ને રસોઈ આમ જ બનાવી નાખે ફટફટ. પણ કોઈ દિવસ કોઈ દેવીને જોઈને તમે ઈર્ષ્યા કરી કે દેવી તને 4 હાથ, મને કેમ નથી? ઈર્ષ્યા કરીશ નહીં, કેમ કે તમે નજરે બધાને 2 હાથ વાળા જ જોયા છે, સમજો. પણ માનો કે દુનિયામાં એવી કોઈ કોમ્યુનિટી હોત કે જેમાં 4 હાથ વાળા મનુષ્ય જન્મતા હોત અને બહુ આપણા કરતાં બહુ ઝડપથી બધું કામ કરી લેતા હોય, એક હાથે લખાઈ જતું હોત, એક હાથે રસોઈ બનતી હોત ને 4 હાથ બધા કામ કરતા હોત, તો આપણને શું થાય? ઈર્ષ્યા થાય, વિચાર આવે કે 4 હાથ હોય તો કેવું સારું. પણ આપણને બધાને 2 હાથ છે, તો આપણે ટેવાઈ ગયા છે. એ જ રીતે આંધળાની દુનિયામાં આંધળાઓ ટેવાઈ ગયા હોય, એ લોકોને પ્રકાશનો વિચાર જ ન આવે, સૂર્યને કલ્પનામાં પણ ન આવે, કારણ કે બધા આંધળા છે. માફ કરજો, હવે પ્રભુ આ ઉદાહરણ આપણી પર લાગુ પાડે છે. પ્રભુ એમ કહે છે કે આંધળાની એક દુનિયા રચીને બેસી ગયા છો તમે લોકો. તમારી આ દુનિયામાં પૌદ્ગલિક પદાર્થો એનું એટલું બધું વજૂદ છે કે આત્માનો અંધાપો એ તમને ક્યારેય કનડતો નથી. બહુ સ્વાભાવિક વાત છે કે આ દુનિયામાંથી હવે કોઈ બહાર જવાનું નથી, બહારથી કોઈ અહીંયા આવતું નથી, જે છે આટલી દુનિયા છે. અને આ દુનિયામાં આપણે એવા રમમાણ છીએ, એટલા મૂઢ બની ગયા છીએ કે આની ઉપર કોઈ પ્રકાશ છે, આની ઉપર કોઈ સૂર્ય છે, આપણને વિચાર જ નથી. ટેવાઈ ગયા છે આ દુનિયામાં. મને ખબર છે કે આ દુનિયામાં તમે જેટલા પૌદ્ગલિક પદાર્થો ભેગા કરતા જાઓ, જેટલું સત્તામાં આગળ વધતા જાઓ, જેટલી સંપત્તિ એકઠી કરતા જાઓ, લોકો તમારી વાહવા કરતા જાય, થતું જ જાય છે. તો થવાનું તો એવું જ છે. બધું શેના માટે? એ વિચાર તો આવે કે આંધળાની દુનિયામાં એક માણસ દેખતો હોય તો એ તમને સમજાવી શકે કે સૂર્ય બહુ જુદી વસ્તુ છે, પ્રકાશ જુદી વસ્તુ છે. માનો પણ એવો એક જણ સમજાવવા નીકળે, પણ બીજા બધા આંધળા એમ કે તું પાગલ છે, કેમ કે અમારે તો એવું કશું દેખાતું જ નથી, અમે તો આવું કરીએ છીએ, અને પેલાને ઉચકીને બહાર ફેંકી દે કિલ્લાની, તો શું કરવાનું? એમ એ લોકો સ્વીકાર જ ન કરવા તૈયાર છે. હંમેશા સમજજો કે 99 આંધળાની વચ્ચે એક દેખતો માણસ, એના જેવો કમનસીબ કોઈ નથી હોતો. 99 દેખતાની વચ્ચે એક આંધળો હોય ને એ સચવાઈ જશે, કેમ કે 99 જણ એને સાચવી લેશે. પણ 99 આંધળાની વચ્ચે એક દેખતો માણસ એ દુનિયાનો સૌથી કમનસીબ માણસ હોય, કેમ કે પેલા આંધળા છે એને સ્વીકારશે જ નહીં, ફેંકી દેશે. કદાચ એવી જ હાલત આ જ્ઞાની ભગવંતોની થઈ છે. આપણે બધા એવા પાટા બાંધીને બેસી ગયા છીએ, આંખે છતી આંખે અંધાપો વેઠીએ છીએ. જ્ઞાની ભગવંતોએ દેખી લીધું છે અને આપણા બધા માટે બહુ દૂર દૂરની હકીકતો થઈ ગઈ છે. આપણે એમને જીવનથી બહુ દૂર મૂકી દીધા છે, પગે લાગી લઈએ છીએ એ બધા ભગવંતોને, પણ બહુ શાંતિથી કહે છે કે સાહેબ સ્થાપનાજી થઈને બેસી જજો, મૂર્તિ થઈને બેસી જજો, અમારા જીવનમાં વચ્ચે ટાંગ નહીં અડાડતા. બહુ સાચી વાત છે. રોજે આવીને પૂજા કરી લઈશું તમારી, રોજે આવીને ધૂપ દીપ બધું કરી લઈશું. દેરાસરની બહાર આવવાની હિંમત નહીં કરતા. દેરાસરમાં રહેજો શાંતિથી, અમે તમારી પાસે આવી જઈશું. અમારા ઘરમાં તમારે પગ નથી મૂકવાનું, અમારા ધંધામાં વચ્ચે નથી આવવાનું, અમારે આખા દિવસમાં ક્યાંય તમારે વચ્ચે કોઈ નુક્તેચીની કરવાની નથી. તમે બેસો શાંતિથી દેરાસરમાં. બહુ સારા દેરાસર, આરસનું દેરાસર આપીશું, રાજમહેલ જેવું દેરાસર આપીશું, આંગી કરીશું, શાંતિથી ધૂપદીપ કરીશું, બધું જ તમારી આગળ ખાવા પીવાનું મૂકી દઈશું. માત્ર ઊભા થઈને ચાલતા થઈને દેરાસરની બહાર ના આવી જતા, એટલું ધ્યાન રાખજો. આપણે કદાચ ગુરુઓ સાથે, પ્રભુ સાથે આ જ કામ કર્યું છે. દેરાસરો આપણા માટે એક સલામતીના કેન્દ્રો બની ગયા છે. દેરાસરો ન હોત ને તો સૌથી મોટું એ હોત કે ભગવાનને આપણા જીવનમાં લાવી આપવા પડે. મને ખબર છે આજના જે પણ ફ્લેટ્સ બને છે ને એમાં સૌથી પહેલી ચિંતા ગેસ્ટ રૂમની કરવામાં આવે છે. અમારે ત્યાં ગેસ્ટ રૂમ નહોતો, એટલે અમારે ત્યાં આખા ઘરમાં કોઈ પણ મહેમાન ગમે ત્યાં રહી શકે, તો મતલબ પ્રાઇવસી જેવું ન હોય. તમે સમજજો, ગેસ્ટ રૂમ ખરેખર આપણી સલામતી માટે હોય છે કે ગેસ્ટ આવે એ રૂમમાં શાંતિથી રહે, આપણે આપણું જિંદગી બહાર રાખી શકીએ. દરવાજો લોક કરીને એ જુદા, આપણે જુદા. તો ગેસ્ટ રૂમનો મતલબ એ છે. બાકી અમારે ત્યાં ડ્રોઈંગ રૂમમાં પણ બધાએ સુવાનું, બધાએ સાથે જ રહેવાનું. પણ ઘરે આવ્યા પછી પણ ગેસ્ટ છે, આપણે હોસ્ટ કરનારા અલગ છીએ, એ રાખવા માટે આપણે ગેસ્ટ રૂમ બનાવ્યો છે. ભગવાન આપણા જીવનમાં વચ્ચે આવી ન પડે એટલે શાંતિથી દેરાસરો બનાવી નાખ્યા છે કે દેરાસરમાં તમે રહો, અમારી વચ્ચે નહીં આવો પ્લીઝ. કેમ? કારણ એટલું જ છે કે જીવનને બદલવું નથી. બધા એક સરખા આંધળા થઈને બેઠા છીએ.
માટે આપણને ક્યારે એવું નથી થતું કે આનાથી જુદું કંઈક હોઈ શકે છે. આપણે કરવું પડશે, લાવવું પડશે. આ દુનિયા, એક વસ્તુ સમજજો, મોક્ષે જવાનો માર્ગ બહુ સીધો છે, બહુ સરળ છે. મોક્ષે જવાનો માર્ગ બિલકુલ અઘરો નથી. લોકો એમ કહેતા હોય કે મોક્ષે જવું અઘરું છે. બિલકુલ અઘરું નથી. મોક્ષે જવું તદ્દન સહેલું છે. આ ખાસ માનજો. અઘરું તો છે સંસાર છોડવું. ફરક સમજવો. મતલબ અહીંયા આવ્યા પછી પણ સંસાર છોડવો અઘરો છે. માત્ર મોક્ષે જવાનો સવાલ હોત ને તો આપણે બધા જ અત્યારે સિદ્ધશિલામાં બેઠા હોય. સવાલ સંસાર છોડવાનો આવીને ઊભો છે. આમથી છોડવાનું છે, આમ પકડવાનું છે. પકડવાનું તો ગમે છે, પેલું છોડવાનું નથી ગમતું. લાઈક બાળક સ્કૂલમાં જવા તો તૈયાર છે, પણ માનો હાથ પકડી રાખવો છે તો બે તો નહીં બની શકે. એ પેલો હાથ છોડશે તો સ્કૂલમાં દાખલ થશે. આપણે બધાએ મોક્ષે તો જવું છે. અમને જ આવ્યા હતા એક ભાઈ, મને કે મારે સાહેબ મોક્ષમાં જઈએ તો ખરા, બધું બરાબર, ત્યાં જઈને કરવાનું શું? એ તો એકવાર અમને કંઈક સમજાવો કે કરવાનું શું. આમ બસ ખાલી બેસી જ રહેવાનું. આમ કેમ? એટલે શું કરવાનું? ટાઈમ પસાર નહીં થાય મારે. ત્યાં બેસી રહીને આખરે કરીશું શું? મને કહે કે કાંઈક તો હોવું જોઈએ ત્યાં એવું કે જે આપણને રસ પડે, કાંઈક એવું થાય. આપણે કદાચ દરેકની હાલત છે. નક્કી માનજો, આટલો સીધો માર્ગ હોવા છતાં માનો કે આ ક્ષણે 8:26 તમારે મોક્ષમાં જતા રહેવાનું છે. અહીંથી આ ક્ષણે સીધો મોક્ષમાં. અને તમને બીજો ચાન્સ આપવામાં આવે છે કે કાલે પણ એક ચાન્સ મળશે. કાલે 8:26 ફરીથી આ તક મળશે મોક્ષે જવાની. તો તમારે 24 કલાક પછી મોક્ષે જવું છે કે અત્યારે જવું છે? સિક્યોરિટી છે જ, આવતીકાલે પણ તમે જવાના જ છો અને આજે પણ જઈ શકો એમ છો. સાચું કહેજો, તમે કયો વિકલ્પ પસંદ કરશો? 24 કલાક વાળો કે અત્યાર વાળો? અત્યાર વાળો. શું બંધન કરું છું અત્યાર વાળામાં જતા હોય. તમને આજે પણ એમ થશે મોક્ષે જવાનું જ છે, કાલે મળવાનું જ છે. 24 કલાક થોડું સેટ કરી લો, થોડું કામ કરી લો, તેમ કરી લો. મોક્ષે જવાની ઈચ્છા છે, તલબ નથી. ફરક સમજજો. આ ક્ષણે મોક્ષ મળતો હોય ને તમારે જોઈતો નથી, માત્ર બોલું છું. મોક્ષ મેળવવા જેવો છે, ગોખેલું બોલું છું. બાકી ખરેખર આ ક્ષણે મોક્ષ મળતો હોય અને થોડાક વખત પછી મળતો હોય તો હું થોડાક વખત પછીનો જ વિકલ્પ પસંદ કરીશ, એ નક્કી માનજો. કારણ કે મારે આ સંસારમાં હજુ ઘણું કરવું છે. 24 કલાકમાં હું બધું સેટ કરીશ એટલે હું એમ કરીશ મોક્ષે જવાનું જ છે તો દુનિયાના ઘણા બધા પાપ કરવાના બાકી રહી ગયા છે, થોડાક કરી લો. ઘણી વખત બહાર આગળથી નીકળતો તો ઈચ્છા કરી ત્યાં શું હશે, આ કેવું લાગતું હશે. બધા પીએ છે, બધા આનંદથી પીએ છે. ઓલા નૈતિકતાના બંધનો હતા, પીધું નહોતું, પણ પેલા ગ્લાસને તો ધરીને જોયો હતો, કેવું લાગતું હશે. ચાખી લો. હવે 24 કલાકમાં જવાનું જ છે મોક્ષે, એકવાર કરી લો. તમને ખરેખર હકીકત કહું છું, આ બધું જ તમે કામ કરશો કે જેનાથી તમે દૂર રહેલા છો. કારણ કે આ બધું તમે તમારા થકી નથી છોડ્યું, માત્ર નૈતિકતા અને ધાર્મિકતાના નામ પર છોડ્યું છે. તમે અંદરથી નથી છોડ્યું આ તમામ વસ્તુ. આજે પણ એ બધી વસ્તુ આપણને આકર્ષે છે, માત્ર આપણે માપદંડો ઊભા કરેલા છે માટે એનાથી દૂર છીએ. વાસ્તવમાં આકર્ષણ આપણે સમાપ્ત નથી કરી શક્યા. સાધના આકર્ષણ સમાપ્ત કરવાની હતી ને એના તરફ ધ્યાન જ નથી આપ્યું. ધ્યાન માત્ર નિયમો પર આપ્યું છે. તમારા અંતરને પૂછજો, એવી કેટલીય બાબતો છે કે જે તમે જિંદગીમાં ક્યારેય કરવાના નથી અને છતાંય તમારી અંદર એનું આકર્ષણ અકબંધ છે. તમે આ જિંદગીમાંથી વયા જશો તો પણ એટલા મક્કમ અને મજબૂત છો કે તમે નથી કરવાના, પણ અંદર એ બધું આકર્ષણ પડ્યું છે. અને જો કોઈ મને સિક્યોરિટી આપી દેતું હોય કે બેટા તું ગમે તે કર, તારો મોક્ષ નક્કી છે, તો હું આ બધું છોડીને આજે આ કપડાં છોડીને નીકળવા તૈયાર છું, કેમ કે મને મોક્ષ મળી જવાનો છે, સારું જ છે, તમે જિંદગી જીવી લો, જિંદગી માણી લો. કેમ? વાસ્તવમાં મોક્ષનો માર્ગ બહુ સરળ છે, બહુ સીધો છે. ચાલવું એટલું જ અઘરું છે. ચાલવું એટલા માટે અઘરું છે કેમ કે સંસારનું આકર્ષણ સમાપ્ત થાય એ માટે આપણી કોઈ જાગૃતિ નથી, કોઈ વિચારણા નથી. એ તરફ આપણે જેટલું લક્ષ્ય આપવું જોઈએ એ નથી આપવું. મોક્ષની જે તલબ જગાડવી જોઈએ નથી જગાડી. કેમ કે મોક્ષ એ શું છે એ વાસ્તવમાં સમજવાની કોઈ મહેનત નથી કરતી. મોક્ષ પરમ શાંતિ છે. તે પરમ શાંતિ એટલે શું? મોક્ષ એ પરમ આનંદ છે. તો પરમ આનંદ એટલે શું? આ બધા પ્રશ્નોના જવાબ શોધવાની મેં અને તમે મહેનત નથી કરી. તો ભગવાન એ સિદ્ધાંત આપે છે
આખી મેટરમાંથી કે મોક્ષે જવું સરળ છે એટલું સ્વીકારી લે, પણ સંસાર છોડવો એટલો જ અઘરો છે એટલું તું જાણી લે. મહેનત મોક્ષે જવાની નથી કરવાની, એ તો સહજતાથી મળી જવાનું છે. મહેનત સંસારનું જે આકર્ષણ છે એ ઘટાડવાની કરવાની છે. અને આ આકર્ષણ ઘટાડવાની એકમાત્ર ચાવી છે જાગૃતિ, માત્ર વોચ. તમને જે ક્ષણે આકર્ષણ જાગે છે એ ક્ષણે તમને ખબર હોવી જોઈએ કે મને આકર્ષણ જાગ્યું. જે ક્ષણે આકર્ષણ વધવાની શરૂઆત થાય તમને ખબર પડવી જોઈએ કે આકર્ષણ વધ્યું. તમે મૂઢ ન રહો. તમારી અંદર જે પણ થાય છે એ તમારી જાણમાં હોવું જોઈએ. પ્રભુનું આ સાધના સૂત્ર છે કે માત્ર જાણો. કેવી રીતે નષ્ટ થશે એ બીજો મુદ્દો છે, પહેલા જાણો. માનો કે તમને કોઈ કહે કે લિસ્ટ બનાવો કે આ સંસારમાં કઈ કઈ વાતોનું તમને આકર્ષણ છે, તમે લિસ્ટ પણ પૂરું નહીં બનાવી શકો. એવી કેટલીય બાબતો એ લિસ્ટમાંથી છૂટી જશે કે વાસ્તવમાં તમને આકર્ષિત કરતી હોય. તો પ્રભુના આ બધા વચનો, એના સહારે હું મારી જાતનો માલિક બનું. હું આ જગતનો ગુલામ ન રહું, પણ જાતના ભરોસે જીવવાનું શીખું, આત્માનો અવાજ સાંભળવાનું શીખું. એ જ મંગલ કામના.